शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। નિધિધ્યાસન અર્થાત તદેક પરતા એનું ચિંતન ચાલી રહ્યું હતું. તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ એતદેક પરત્વમ ચ બ્રહ્માભ્યાસમ વિદુર્બુધાઃ. બ્રહ્માભ્યાસ એક પરત્વની વાત ચાલી રહી હતી. હવે ગ્રંથકારે કહ્યું કે એમણે પહેલા ભેદ બતાવ્યો કે ધ્યાનમાં અને આ પ્રકારના નિધિધ્યાસનમાં એક પરતામાં શું તફાવત છે. તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ. એવું કે આવશ્યકતા નથી કે આપણું મન માત્ર એક જ પ્રકારની વૃત્તિમાં એકાગ્ર થયું હોવું જોઈએ કે એક જ પ્રકારની વૃત્તિ ધરાવતો હોવું જોઈએ. જ્યાં સુધી બધી વૃત્તિઓનો વિષય એક હોય, બ્રહ્મ હોય, ત્યાં સુધી બધી કથા ચાલતી હોય, ચિંતન ચાલતું હોય, પ્રબોધન ચાલતું હોય. આ મનને ભિન્ન ભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ મળે, એનું મનોરંજન પણ થાય અને જોડે જોડે બ્રહ્માભ્યાસ ચાલુ રહી શકે. એટલે બ્રહ્માભ્યાસ અને ધ્યાન વિશે વચ્ચેનો ભેદ એમણે બતાવ્યો. તો કહ્યું કે બ્રહ્માભ્યાસ આ રીતે જો કથનમ આ કથા વગેરે ચાલતું હોય તો પછી કૃષિ વાણિજ્ય તર્કાદવ સેવાદવ તો ખેતી કરીએ, વેપાર કરીએ, સેવા કરીએ, એવું ચાલે કે ના ચાલે? તો એ ના ચાલે. એટલા જ માટે કે ત્યારે બ્રહ્મ અભ્યાસ કે બ્રહ્મનું અનુસંધાન શક્ય નથી. ખેતીવાડી કરવી હોય, વેપાર કરવો હોય કે બીજું કંઈ કર્મ કરવું હોય તો એના પર ધ્યાન આપવું પડે, એને સત્યતા આપવી પડે. અને તેથી બ્રહ્મ અભ્યાસ ત્યારે સંભવ નથી. જો ખેતીવાડીને વેપારનું કર્મ કરવામાં બ્રહ્માભ્યાસમાં વિક્ષેપ પડતો હોય તો ખાવા પીવાનું જે જરૂરી કર્મ છે એ પણ કરવું કે છોડી દો કે એ કરવાનો વાંધો નથી. કારણ કે એ કર્મ માત્ર થોડો સમય લેતા હોય છે અને તેથી એટલો બધો વિક્ષેપ નથી પડતો હોતો. એટલું જ નહીં, પરંતુ જેવું ભોજન વગેરેનું કર્મ પૂરું થાય કે તરત જ પછી બ્રહ્માભ્યાસ ચાલુ થઈ શકે. જ્યારે પેલું કૃષિ અને વાણિજ્ય, ખેતીવાડી ને આ બધી વસ્તુ તો 24 કલાક આપણું મગજ પર સવાર હોય. જ્યારે ભોજન વગેરે તો માત્ર આવશ્યક ક્રિયાઓ છે. જેવી એ ક્રિયાઓ પૂરી થાય તરત આપણે આપણા મનને, ચિત્તને બ્રહ્માભ્યાસમાં જોડી શકીએ. એ ઉપરાંત ભોજન વગેરે આવશ્યક રોજની ક્રિયાઓ છે એમાં પણ તત્વનું વિસ્મરણ થતું હોય છે, પરંતુ વિપરીત ભાવના થતી હોતી નથી, માટે એવું નુકસાન કરનારું નથી. જ્યારે ખેતીવાડી કે વેપાર ધંધો કરવો હોય તો માત્ર તત્વનું વિસ્મરણ જ નહીં, પરંતુ જગતને સત્યતા આપવી પડે. અને પ્રત્યુત અભ્યાસ ઘાતિત્વાત, એ તો બ્રહ્માભ્યાસનો ઘાત કરનારી છે અને માટે એ બધી પ્રવૃત્તિઓ જરૂર છોડવી જ જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે તમે વૈકમ વિજાનીથ અન્ય વાચો વિમુંચથ. શાસ્ત્રમાં કહ્યું છે કે બીજી બધી વાર્તાઓ, બીજા બધા પ્રકારનો વાદ વિવાદ કે ચર્ચાઓ છોડીને માત્ર બ્રહ્માભ્યાસમાં જ મનને એકાગ્ર કરવું જોઈએ. તો પછી એવું હોય તો આહાર વગેરે કેમ ના છોડી દેવો જોઈએ? તો કે આહાર આદિ ત્યજન એવા. અને આહાર ના છોડીએ તો અમે તર્ક અને કાવ્ય ને બધું કરીએ તો શું વાંધો છે? અમે કાવ્યશાસ્ત્ર વાંચીએ અને અમે તર્કશાસ્ત્રનો અભ્યાસ કરીએ અને અમે ટીવી જોઈએ તો શું વાંધો છે? આહાર આદિ ત્યજન એવા જીવે શાસ્ત્રાંતરમ ત્યજત. એ વસ્તુ એક જ છે કે આહાર વગેરે છોડી દેવા તો માણસ જીવી પણ ન શકે. જ્યારે બધું તર્કશાસ્ત્ર વગેરે છોડી દેવાથી કે તમારું જીવનમાં વાંધો નથી આવવાનો. કેમ ન જીવસી એને એવો કરો શત્રુ દુરાગ્રહમ. તને તર્કશાસ્ત્રમાં શું રસ છે? કાવ્યમાં શું રસ છે?
એ બધી પ્રવૃત્તિમાં એટલો તો શું રસ છે કે જેને પણ આટલો આગ્રહ દુરાગ્રહ રાખે છે. અને એની ભોજન વગેરે તો આવશ્યક પ્રવૃત્તિ હોવાને કારણે એ છોડી ન શકાય. અને એ ભોજન વગેરે છોડી દેવામાં આવે તો બ્રહ્માભ્યાસ જ ન થઈ શકે, કારણ કે ભાઈ શરીર જ ન ચાલે. અને તેથી આપણે બ્રહ્માભ્યાસ, બ્રહ્મનું ચિંતન કરી શકીએ માટે પણ શરીરની સ્વસ્થતા આવશ્યક છે. અને તેથી શરીરને સ્વસ્થ રાખે એ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કરવામાં કંઈ વાંધો નથી. જ્યારે આપણને બ્રહ્મચિંતનમાંથી વિક્ષિપ્ત કરે, એ પ્રકારને વિચલિત કરે, એ પ્રકારની બધી પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો જોઈએ. જનકાદેહ કથમ રાજ્યમ, તો જનક વગેરે જે મહાપુરુષો હતા એ તો રાજ્ય પણ કરતા હતા. આપ તો કહો છો કે ખેતીવાડી અને વેપાર વગેરે કરવાથી બ્રહ્માભ્યાસમાં વિક્ષેપ પડે, તો જનક રાજા ખેતીવાડી જવા દો, એ તો સમ્રાટ હતા અને રાજ્ય કરતા હતા, તેથી કેટલા બધા વ્યસ્ત હતા. એ છે તો એને માટે તમારી પાસે શું સમજૂતી છે એમ પૂછે છે. દૃઢ બોધ હા, એટલા જ માટે કે જનક રાજા વગેરેમાં એ લોકો બોધમાં દૃઢ હતા. એમની બોધમાં દ્રઢતા હતી, અર્થાત બોધમાં નિષ્ઠ હતા. એવા નિષ્ઠ હતા કે રાજ્ય વગેરે કરવા છતાં પણ એમને એમની જ્ઞાન નિષ્ઠામાંથી એ લોકો વિચલિત થતા ન હતા. ગુણા ગુણેશ વર્તન્તે ઇતિ મત્વાન સજ્જતે, ગુણા વર્તન્તે તેવ યો તિષ્ઠતિ નેંગતે. આ તો બધા ગુણનો વ્યાપાર છે, ખેલ છે. આ પ્રકારના બોધમાં જેની દ્રઢતા છે એને આજે રોજબરોજનો વ્યવહાર કે ગમે તે પ્રકારનો વ્યવહાર પણ એને તત્વનિષ્ઠામાંથી ચલાયમાન કરતો નથી. એવી અવસ્થામાં જનક રાજા વગેરે હોવાને કારણે એમને માટે રાજ્ય કરવું એ બધું બરોબર હતું, પણ તું એવું કરીશ નહીં. તથા તવાપી છે, તને પણ જેમ લાગતું હોય કે તું પણ તત્વમાં દ્રઢ છે, તર્કમ પઠ, તો ભલે તર્કનો અભ્યાસ કર. યદ્વા કૃષિમ કરું, અથવા ભલે ખેતીવાડી કર. જો તારામાં એવો વહેમ હોય કે તું પણ તત્વમાં નિષ્ઠ છે તો વાંધો નથી. બાકી જનક રાજા વગેરે કરતા હતા, કારણ કે દૃઢ બોધ હતા. પણ જયારે જાણે છે જનક રાજા ને બધા મહાપુરુષો કે સંસાર અસાર છે, તો શા માટે એવા બધા કરવા એમણે પ્રવૃત્ત રહેવું જોઈએ? શા માટે એમણે રાજ્ય વગેરે એનો ત્યાગ ન કરવો જોઈએ? એવું કેમ? એટલે ત્યાં ભગવદ્ ગીતામાં ભાષ્યકાર કહે છે, કર્મણેવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય, કે કર્મણા સહ એવ જનકાદય સંસિદ્ધિમ આસ્થિતા. કર્મ દ્વારા અને કર્મ સહ, કર્મ સાથે, એટલે કર્મ દ્વારા એમણે સિદ્ધિ પ્રાપ્ત કરી. સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પ્રારબ્ધ કર્મને કારણે એમણે પોતાનું કર્મ ચાલુ રાખ્યું અને એ કર્મને છોડી શક્યા હોત છતાં પણ એમણે છોડ્યું નહીં, પ્રારબ્ધને કારણે. એ જ કહે છે મિથ્યા તો વાસનાદાઢ્યે પ્રારબ્ધ ક્ષયકાંક્ષા અક્લિશ્યંતે પ્રવર્તન્તે સ્વસ્વકર્માનુસારતઃ. આ મહાપુરુષો પ્રારબ્ધ કર્મને અનુસરીને અક્લિશ્યંત પ્રવર્તન્તે, એ જ્યારે એમનું જે કર્તવ્ય હોય એ કરતા હોય ત્યારે મનમાં કોઈ પ્રકારનો ક્લેશ હોતો નથી, કોઈ પ્રકારનો સંઘર્ષ હોતો નથી, કર્મ કે વ્યવહાર કરવાનો કોઈ પ્રકારનો બોજ હોતો નથી. મિથ્યાત વાસનાદાઢ્યે, કારણ કે જગત મિથ્યા છે, એ પ્રકારની વાસના, એ પ્રકારનો નિશ્ચય દ્રઢ છે. પ્રારબ્ધ ક્ષયકાંક્ષા, તેથી હવે એમનો એક જ એજન્ડા, એક જ પ્રયોજન જીવનમાં રહ્યું છે, પ્રારબ્ધ કર્મનો ક્ષય કરવો. પ્રારબ્ધે જે પ્રકારનું કર્તવ્ય એમની સમક્ષ લઈ આવે એ કર્તવ્ય કરતા કરતા માત્ર પ્રારબ્ધનો ક્ષય કરવો, બસ એની જે રાહ જોઈ રહ્યા છે. અક્લિશ્યંત પ્રવર્તન્તે, કોઈ પ્રકારના ક્લેશ કે ખેદ વગર એ પોતાના પ્રારબ્ધ કર્મનો ક્ષય કરી રહ્યા હોય છે. તો એ પ્રારબ્ધ કર્મ એમની પાસે કોઈ અયોગ્ય કર્મ લઈ આવે તો શું કરે? ધારો કે પ્રારબ્ધ કર્મ એમનું અધર્મ કરાવે તો શું કરે? અતિપ્રસંગોમાં શંક્ય સ્વકર્મ વશવર્તિનામ, તો કે નહીં, પ્રારબ્ધ કર્મનું અનુસરણ કરતા હોવા છતાં પણ એ અધર્મનું આચરણ કરે એવી કોઈ સંભાવના નથી. એટલા જ માટે કે સાધન કાળમાં પણ હંમેશા ધર્મનું આચરણ કરતા હતા. તો હવે જ્યારે સિદ્ધ થયા પછી અધર્મનું આચરણ કરે એવી કોઈ સંભાવના જ નથી. તો ફલાણાએ કર્યું, અસ્તુવા, ધારો કે કોઈએ અધર્મનું આચરણ કર્યું હોય
કે અયોગ્ય આચરણ કર્યું હોય કે પ્રતિષિદ્ધ આચરણ કર્યું હોય એવું આપણને લાગે કે ન શક્ય કર્મ વારયિતુમ, બરાબર. તું જ કે ભાઈ કર્મને, પ્રારબ્ધ કર્મને કોણ નિવારી શકે? પ્રારબ્ધ કર્મ અનિવાર્ય હોવાને કારણે પ્રારબ્ધ કર્મ એની પાસે, કારણ કે એનો પોતાનો સંકલ્પ રહ્યો નથી, એનો પોતાનો કોઈ સંકલ્પ ન રહ્યો હોવાને કારણે પ્રારબ્ધ અર્થ ઈશ્વરનો સંકલ્પ જ એનો સંકલ્પ બની ગયો છે. અને તેથી ઈશ્વરનો કે સમષ્ટિનો સંકલ્પ એની પાસે કદાચ એવું અયોગ્ય કર્મ કરાવે આપણી દ્રષ્ટિએ તો પણ આપણે એને શું કહેવાના હતા? એનામાં કોઈ કર્તૃત્વ બુદ્ધિ ન હોવાને કારણે એ તો કશાનું નિવારણ કરતો નથી. એના માટે અસ્તુવા, કદાચ આપણી દ્રષ્ટિમાં એવું લાગે કે કોઈ અયોગ્ય કર્મ કરે તો ભલે રહ્યું, એમ હોવા છતાં પણ એની જ્ઞાન નિષ્ઠામાં કોઈ પ્રકાર એમાંથી વિચલિત થતો નથી. જ્ઞાનનો જ્ઞાનશ્ચાત્ર સમય પ્રારબ્ધ કર્મણી. અજ્ઞાની માટે અને અજ્ઞાની માટે પ્રારબ્ધ કર્મ સમાન જ છે. ન ક્લેશો જ્ઞાનનો ધૈર્યાત મૂઢ ક્લિશ્યતિ અધૈર્યતઃ. એક જ તફાવત છે કે પ્રારબ્ધ કર્મનું વહન કરતી વખતે અજ્ઞાની મનુષ્ય અનેક પ્રકારના ક્લેશ અનુભવતો હોય છે, જ્યારે જ્ઞાની પુરુષને કોઈ પ્રકારનો ક્લેશ હોતો નથી. માર્ગે ગંતો દ્વયો શ્રાંતો સમાયા અદૂરતા. 134 શ્લોકમાં દૃષ્ટાંત આપ્યું કે જેવી રીતે બે વટે માર્ગો કે બે યાત્રીઓ માર્ગમાં જઈ રહ્યા છે અને એમનું ગંતવ્ય સ્થાન અત્યંત નજીક આવી ગયું, બંને થાકી ગયા છે. આ બંનેને સરખો જ થાક લાગ્યો છે, છતાં પણ એક જ્ઞાની છે અને બીજો અજ્ઞાની છે. એકને જ્ઞાન છે કે આપણું ગંતવ્ય સ્થાન હવે આવી ગયું જ છે અને તેથી થાકી ગયો હોવા છતાં પણ એનામાં ઉત્સાહ છે, અને તેથી ધૈર્યાત ધૃતમ ગચ્છેત. એ થાકી ગયો હોવા છતાં પણ પોતાની ઇન્દ્રિયોનું નિયંત્રણ કરીને ધૈર્યથી ઝડપથી જતો હોય છે, કારણ કે જાણે છે કે હવે ધ્યેય આવી ગયું છે. જ્યારે ધ્યેય નજીકમાં છે એવું પેલા બીજા યાત્રીને જ્ઞાન ન હોવાને કારણે એ બિચારો ફસાય કે મારથી નહીં થાય, મારથી નહીં જવાય. એને ખબર નથી કે એનું ધૈર્ય આવી ગયું છે, બહુ દૂર છે એના માટે ધૈર્ય, એને ધ્યેય આમ ધ્યેય બહુ દૂર છે એવા પ્રકારનો ખ્યાલ ધરાવતો હોવાને કારણે પેલો અજ્ઞાની મનુષ્ય બિચારો ક્લેશ અનુભવતો હોય છે, જ્યારે જ્ઞાની મનુષ્ય થાકી ગયો હોવા છતાં પણ ક્લેશ અનુભવ્યા વગર ઝડપથી એ પોતાનો માર્ગ કાપતો હોય છે. આ બધી પ્રાસંગિક ચર્ચાઓ કરવામાં આવી સાધકોને માર્ગદર્શન આપવા માટે. હવે 135માં શ્લોકથી ઇત્થમ ઉપવાદિતમ આત્માનમ ચેદિ મંત્રમ ઇતિ મંત્રસ્ય પૂર્વાર્ધાર્થમ અનુવદન ફલ પ્રદર્શન પરમ ઉત્તરાર્ધમ અવતારયતિ. હવે ગ્રંથકાર આ મંત્ર પર આવી ગયા પાછા. આની વ્યાખ્યા કરે છે ને, આપણે કદાચ ભૂલી જઈએ કે આ પ્રકરણ શેનું છે, તો કે આ મંત્રની વ્યાખ્યા કરવાનું આ પ્રકરણ છે. એમાં ઉત્તરાર્ધની વ્યાખ્યા થઈ ગઈ. આત્માનમ ચેદ વિજાનીયાત અયમ અસ્મિતિ પુરુષ. આ મંત્રના ઉત્તરાર્ધની વ્યાખ્યા 134 શ્લોકોમાં કરવામાં આવી. આ 300 શ્લોકોનું આ પ્રકરણ છે. 134 શ્લોકોમાં આ ઉત્તરાર્ધની વ્યાખ્યા કરવામાં આવી. હવે પૂર્વાર્ધની વ્યાખ્યા કરવામાં આવી. ઉત્તરાર્ધ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેદ, એ ઉત્તરાર્ધ એની વ્યાખ્યા હવે પ્રારંભ કરે છે. તો ઉત્તરાર્ધની વ્યાખ્યા કરી એ અર્થ એનો અનુવાદ કરે છે. જે કહેવાય ગયો એ વળી પાછા કહે છે અને પછી ઉત્તરાર્ધની વ્યાખ્યાનો પ્રારંભ કરે છે. 135માં શ્લોકમાં કહે છે સાક્ષાત કૃતાત્મધિ સમ્યક અવિપર્યય બાધિતઃ કિમિચ્છન કસ્ય કામાય શરીરમનુસંજ્વરેદ. સાક્ષાત કૃતાત્મધિ સમ્યક અવિપર્ય બાધિત. આજે છે એ આ પૂર્વાર્ધની વ્યાખ્યા કરવામાં આવી એનો અનુવાદ છે. સાક્ષાત્કૃત આત્મધિ સમ્યક
सम्यक साक्षात्कृत आत्मधि, सम्यक सारी रीते साक्षात्कृत आत्मा, यसा साक्षात्कृत आत्मा तादृशी दिहि अस्ति साक्षात्कृत आत्मधि। टूंकमां जेनी बुद्धिमां आत्मानो सारी रीते साक्षात्कार थयो छे, जेनी बुद्धिमां आत्मानो सारी रीते साक्षात्कार थयो छे एवो आ विद्वान के ज्ञानी पुरुष अविपर्य बाधित है, विपर्य अबाधित है। विपर्य विपर्य એટલે કે દેહાત બુદ્ધિ, એ દેહાત બુદ્ધિ બાધિત નથી, બાધિત ન ભવતી, તો દેહાત બુદ્ધિથી બાધિત નથી, અર્થાત દેહાત બુદ્ધિ પીડિત નથી, ટૂંકમાં દેહાત બુદ્ધિથી મુક્ત છે। બે વસ્તુ થઈ, એક તો જેની બુદ્ધિમાં સારી રીતે આત્મતત્વનો સાક્ષાત્કાર થઈ ગયો છે, શ્રવણ અને મનનને કારણે જેની બુદ્ધિમાં આત્મતત્વનો સારી રીતે સાક્ષાત્કાર થયો છે, અને નિધિધ્યાસનને કારણે જે હવે અવિપરીત ભાવનામાંથી મુક્ત થઈ ગયો છે। અવિપર્ય બાધિત હૈ, વિપર્ય એટલે દેહાત બુદ્ધિ, આ દેહાત બુદ્ધિથી બાધિત નથી, પીડિત નથી, અર્થાત જેનામાં જ્ઞાનના સંસ્કાર દ્રઢ થયા હોવાના કારણે હવે દેહાત્મા સંસ્કાર રહ્યા નથી। એવો કેમ ઈચ્છન, હવે કઈ વસ્તુની ઈચ્છા કરતો, કસ્ય કામાય, કોની કામના પૂરી કરવા માટે, શરીરમ અનુસંજોરેદ, શરીરને અનુસરીને સંતપ્ત થાય, શા માટે હવે કોઈ પ્રકારનો સંતાપનો અનુભવ ન થાય, તેથી હવે એને કોઈ પ્રકારનો સંતાપ રહેતો નથી, અર્થાત સર્વ પ્રકારના સંતાપમાંથી શોકમાંથી મુક્ત થઈ જાય છે। કેમ ઈચ્છન, શેની ઈચ્છા કરતો, અર્થાત જ્ઞાન થવાને કારણે હવે એનામાં કોઈ ઈચ્છા રહી નથી। કસ્ય કામાય, કોની ઈચ્છા પૂરી કરવા માટે, અર્થાત હવે કામના કરનાર પણ રહ્યો નથી, કામ્ય વિષય પણ રહ્યો નથી, અને કામુક અર્થાત કામના કરનાર પણ રહ્યો નથી। એ ન હોવાને કારણે શરીરમ અનુસંજોય, તો શા માટે શરીરની પાછળ એ સંતપ્ત થાય। हेतु उभयम हेतु गर्भितम विशेषणम, जो साक्षात्कृत आत्मधि, जेनी बुद्धिमां सम्यक सारी रीते आत्मतत्वनो साक्षात्कार थयो અને અવિપર્ય બાધિત હૈ, જેનો વિપરીત બુદ્ધિ રહે, અર્થાત જે જગતને બે પ્રકારની વિપરીત બુદ્ધિ છે, એક તો ઉપાધિ અહમભાવ અને બીજું આ જગતને સત્યતા આપવી। જગતને જ્યારે સત્યતા આપવામાં આવે ત્યારે જગતના વિષયોમાં આકર્ષણ હોય અને ત્યારે જ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, ટૂંકમાં કામ્ય વિષય ત્યારે જ રહે જ્યારે જગતને સત્યતા આપવામાં આવે। અને કામના કરનાર ક્યારે હોય, જ્યારે આ દેહાત બુદ્ધિ હોય ત્યારે। બે પ્રકારની વિપરીત ભાવના છે ને, ઉપાધિમાં અહમભાવ હોવો આ એક વિપરીત ભાવના છે, અને જગતનું મિથ્યાત્વ ન જાણવું, જગતને સત્યવાન હોવું આ બીજી વિપરીત ભાવના છે। તો આ બંને પ્રકારની વિપરીત ભાવના, જો દેહની અંદર આત્મબુદ્ધિ હોય તો એનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે હોય, અને તો એક કામુક અર્થાત કામના કરનાર હોય, અને જગતમાં સત્યતા બુદ્ધિ હોય તો જગતના વિષયો પોતાની કામના કે ઈચ્છા પૂરી કરશે એ પ્રકારનો એક ભ્રમ હોય। આ બે ભ્રમ કે જગતના વિષયોમાં સુખ છે, એક તો હું કામુક છું, કામના કરનાર અપૂર્ણ છું, એક ભ્રમ, અને જગતના વિષયોમાં સુખ છે બીજો ભ્રમ। આ બે ભ્રમને કારણે કામના કરનાર અને કામનાનો વિષય, આ બે પ્રકારના ભ્રમ આત્મજ્ઞાનથી દૂર થઈ જવાના કારણે, બંને ભ્રમ દૂર થવાના કારણે કામનાનો વિષય પણ રહેતો નથી કે કામના કરનાર પણ રહેતો નથી, અને માટે હવે કોઈ પ્રકારનો સંતાપ એને માટે રહેતો નથી। તો હવે અસ્ય મંત્રાર્ધસ્ય તાત્પર્યમાં એ જ કહે છે 136માં શ્લોકમાં આગળ કહે છે, જગન્મિથ્યાત્વધિ ભાવાત आक्षिप्तौ काम्य कामुकौ तयोरभावे संतापः साम्ये निस्नेह दीपवत्।
આ કામ્ય એ કામ્ય કામુકૌ આક્ષિપ્તૌ. કામ્ય અને કામુક. કામ્ય એટલે કામનાનો વિષય અને કામુક અર્થાત કામના કરનાર. ભોગ્ય અને ભોગતા આ બે હોય એટલે પછી પેલું ઓક્સિજન ને હાઇડ્રોજન ભેગા થાય એના જેવું છે. કામ્ય વિષય પણ છે અને કામના કરનાર પણ છે. એ બે હોય એટલે પછી જરૂર ઈચ્છાઓ જન્મે, કર્મ થાય, કર્મનું ફળ પ્રાપ્ત થાય, રાગ દ્વેષ અનેક પ્રકારનો સંતાપ, સફળતા નિષ્ફળતા, 1000 વસ્તુઓ બધી થાય, અનેક પ્રકારનો સંતાપ જન્મે. કામ્ય અને કામુક આ બંને જાય આક્ષિપ્ત. કામ્યમ છે કામુકશ્ચ કામ્ય કામુકૌ. કામનાનો વિષય અને કામના કર્મ બંને આક્ષિપ્ત નિરસ્ત. આ બંને નિરસ્ત થઈ ગયા, અર્થાત આ બંને નષ્ટ થઈ ગયા, બંને બાધિત થઈ ગયા. કેમ થઈ ગયા? જગત મિથ્યાત્વ ધીભાવાદ. જગત મિથ્યા છે એ પ્રકારનું જ્ઞાન થયું હોવાને કારણે જગત મિથ્યાત્વ ધી ભાવાદ. આ જગત મિથ્યા છે એ પ્રકારનું સારી રીતે જ્ઞાન થયું હોવાને કારણે હવે એને જગતમાં કોઈ પ્રકારના સુખ કે સલામતીના દર્શન થતા નથી. મિથ્યા વસ્તુમાં ક્યારે માણસ સુખ સલામતી ના શોધે, સત્ય વસ્તુમાં શોધે. આમ જગત મિથ્યા છે, અર્થાત એમાં જે સુખ દેખાય છે એ માત્ર આભાસ છે, વાસ્તવિક ઉભના અધ્યાસ કહેવામાં આવે છે. એટલે રમણીયતાનો આરોપ, વિષયો પર જે રમણીયતા નથી એ રમણીયતાનો આરોપ કરે પહેલા મન, અને પછી એમને ઈચ્છે. જે સુખ નથી એ સુખનો આરોપ કરે ને પછી ઈચ્છે. અને જે સુખ કે સલામતી રમણીયતા વગેરે નથી એનો આરોપ કરીને પછી એમને ઈચ્છવું. આવી જાતનો ખેલ ચાલી રહ્યો છે. બસ આમાં બિચારો માણસ પીડાઈ જ રહ્યો છે ને. આગળ ચર્ચા આવશે જ. ચક્કર કાઢી જ રહ્યો જન્મથી. જે વસ્તુ જ્યાં નથી તેનો આરોપ કરવો અને પછી એને ઈચ્છવું અને પછી નિરાશ થવું. અને પછી એમાં નિરાશા જન્મે જ, કારણ કે જ્યાં સુખ નથી અને પછી એનો અનુભવ કરે સુખ પ્રાપ્ત ન થાય એટલે નિરાશ થવું પછી બીજી જગ્યાએ. તો એ સમજતો નથી પાછળ. ટૂંકમાં પોતાના અનુભવ પરથી એનામાં વિવેક જન્મતો તો વાંધો નથી, પણ વિવેક ન જન્મવાના કારણે, કારણ કે જગતને સત્ય માને છે, અંતેથી કામ્ય વિષય ત્યારે હોય જ્યારે જગતનું સત્યતા હોય, અને કામુક અર્થાત કામના કરનાર ત્યારે હોય જ્યારે દેહની અંદર અહંભાવ હોય. આત્મેન્દ્રિય મનોબુદ્ધિ ભોગતે ત્યાહુર મનીષિણ. કઠોપનિષદ કહેવામાં આવ્યું કે દેહની અંદર મનમાં બુદ્ધિમાં આત્મભાવ ધરાવનારમાં કર્તૃત્વ ભોક્તૃત્વ આ પ્રકારના ભ્રમ જન્મવાના. કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે બુદ્ધિના ધર્મ છે. બુદ્ધિમાં અહંભાવ હોવાના કારણે હું કરતા છું, હું ભોગતા છું, આ પ્રકારનો ભ્રમ મારે વિશે સેવતા હોવ. અને જગત સત્ય છે માટે જે સુખ વગેરે ત્યાં દેખાય છે સાચા છે, તેથી એ જગતમાં વિષયો મને ભોગ બુદ્ધિ હોય એટલે જગતના વિષયો કામનાના વિષયો બને. એટલે આપણા મનમાં કામના હોય એ પણ અવિવેક બતાવે છે અને મારે કઈ આવશ્યકતા છે. આમ પોતામાં અધૂરપ છે અને માટે એ પોતાનામાં અધૂરપ હોવી, પોતાનામાં સુખની ઈચ્છા હોવી, આ વસ્તુ પણ આત્મા વિષયનું જ્ઞાન બતાવે છે. અને જગતના વિષયો મારી ઈચ્છા પૂરી કરી શકે એ વસ્તુ જગતના વિષયનું જ્ઞાન બતાવે છે. તો આત્માના અજ્ઞાનને કારણે પોતાની જાતને કરતા ભોગતા માને છે અને જગતના અજ્ઞાનને કારણે જગત પોતાને સુખ સલામતી આપે એવું માને છે. આ બંને પ્રકારના ભ્રમને કારણે કામ્ય અને કામુક આ બે ઉત્પન્ન થયા. જગત મિથ્યાત્વ ધીભાવાત, પરંતુ જગતમાં મિથ્યાત્વ અને આ દેહાત બુદ્ધિમાંથી મુક્તિ હોવાના કારણે હવે આ કામ્ય અને કામુક આ બંને આક્ષેપો નિરસ્ત, આ બંને નિરાશ થઈ ગયો. અર્થાત હવે કામ્ય અને કામુક બંને રહ્યા નથી. એટલે કહું ને કેમ ઈચ્છન, કોની ઈચ્છા કરનાર? ઈચ્છાનો વિષય રહ્યો નથી. કશ્ય કામાય, કોની ઈચ્છા પૂરી કરવા માટે? કારણ કે હવે કોઈ કામના કરનાર રહ્યો નથી. તયો અભાવે સંતાપ સામ્યેત, આ કામ્ય અને કામુક આ બંનેના અભાવમાં હવે કોઈ પ્રકારનો સંતાપ રહેતો નથી. કામના નિમિત્તક, જ્યારે મનમાં કામના હોય ત્યારે સંતાપ હોવાનો જ. કામના પોતે સંતાપ છે ને. મનમાં કોઈ પ્રકારની કામના હોય, તૃષ્ણા હોય એટલે વસ્તુ સંતપ્ત કરે જ. અને એ પૂરી કરીએ ચાલો થોડો વખત મારે વળી એ કામના સમય વળી પાછી ઉત્પન્ન થાય
અને તેથી જ્યાં સુધી મનમાં કામના છે ત્યાં સંતાપ હોવાનો, એટલે કહ્યું તયો અભાવે સંતાપ સામ્યે. આ કામ્ય અને કામુક આ બંને જ્યારે હવે બંનેનો નિરાશ થઈ ગયો ત્યારે હવે કોઈ પ્રકારનો સંતાપ શમી જાય. અને દ્રષ્ટાંત આપ્યું નિસ્નેહ દીપવત. સ્નેહ અર્થાત ઘી કે તેલ કે બળતણ, દીવામાં જ્યારે બધું બળતણ જ્યારે ખૂટી જાય કે બધું બળતણ બળી જાય ત્યારે હવે જેવી રીતે પેલી એની જ્યોત છે જેમ બુઝાઈ જાય છે તેવી રીતે અહીં પણ આ સંતાપની જ્યોત બુઝાઈ ગઈ. તો જીવનમાં દીવો એ જ્યોત કેવી છે? સંતાપની જ્યોત. અને એનું ઘી એનું બળતણ કેવું છે? આ કામના બળતણ સમાન છે અને સંતાપની જ્યોતને હંમેશા પ્રજ્વલિત રાખે છે. કામના જ્યારે એટલે જ્ઞાનને કારણે, તો આત્માની પૂર્ણતાના જ્ઞાનને કારણે અને જગતની મિથ્યાત્વના જ્ઞાનને કારણે હવે જ્યારે કોઈ કામના રહી નથી ત્યારે કોઈ બળતણ રહ્યું નથી. જ્યારે બળતણ ના હોય ત્યારે સંતાપની જ્યોત પણ હવે બળી હોઈ ના શકે. એટલે કે નિસ્નેહ દીપવત. આને જ બૌદ્ધ લોકો નિર્વાણ કહે છે. નિર્વાણ અર્થાત દીપનું બુઝાઈ જવું. કયા દીપનું બુઝાયું? આ દુઃખના દીપનું બુઝાઈ જવું. સર્વમ ક્ષણિકમ સર્વમ દુઃખમ. આ દુઃખનો દીપ બુઝાઈ ગયો. કેમ બુઝાઈ ગયો? એમાં કોઈ પ્રકારનો સ્નેહ અર્થાત ઘી કે તેલ કે બળતણ રહ્યું નથી, અજ્ઞાનનું બળતણ. તો અહીં પણ કહે છે કે હવે કોઈ પ્રકારનો સંતાપ, જો કે એવું વેદાંત શાસ્ત્ર માત્ર સંતાપનો અભાવ નથી કહેતું, પરંતુ ખરેખર તો આનંદની અભાવથી સંતાપનો અભાવ અને આનંદની પ્રાપ્તિ બંને એક જ છે. એટલા માટે કે સંતાપ જ આપણા વાસ્તવિક આનંદનો અવરોધ રૂપ છે. એ સંતાપ કે શોક નામનો અવરોધ જવાને કારણે જે સ્વાભાવિક આનંદ છે તે વ્યક્ત થતો હોય છે એ પ્રાપ્ત કરવાનો હોતો પણ નથી. પણ માત્ર દુઃખનો અભાવ એને મોક્ષ કહેવામાં આવતો નથી, પરંતુ આનંદની પ્રાપ્તિ એને મોક્ષ કહેવામાં આવે છે. પણ કહ્યું કે સંતાપની આ જ્યોત હવે બુઝાઈ જાય છે, કારણ કે કામના રૂપી સ્નેહ કે બળતણ રહ્યું નથી. આવું કેવું થાય? કામ્ય ભાવાત કામના ભાવ ક્વ દૃષ્ટ. કામ્ય અર્થાત કામનાનો વિષય જતો રહે એટલે કામના પણ જતી રહે એવું તમે ક્યાં જોયું? તો એના માટે દૃષ્ટાંત આપે છે 137માં શ્લોકમાં બે દૃષ્ટાંત આપે છે. ગંધર્વ પત્તને કિંચિત ઐન્દ્રજાલિક નિર્મિતમ जानन कामयते किंतु जिहासति हसन्निदम्. नैन्द्रजालिक गंधर्व पत्तने किंचित नैन्द्रजालिक निर्मितम जानन कामयते किंतु जिहासति हसन इदम. गंधर्व पत्तने गंधर्व नगरी આ વેદાંતનો સ્ટાન્ડર્ડ દૃષ્ટાંત કે આકાશમાં કોને એવું દેખાય છે ભગવાન જાણે. આકાશમાં વાદળની રચનામાં એમને ગંધર્વ લોકો ત્યાં ને તો ગંધર્વ નગર દેખાય કે સુંદર મહેલ દેખાય, અનેક પ્રકારના બધા વાજિંત્રો દેખાતા હશે ને બધા વાહનો દેખાતા હોય. આવું ગંધર્વ નગર. માણસ બિચારો પૃથ્વી પર ઉભો આવી બધી કલ્પનાઓ કર્યા કરે અને જોઈને અનેક પ્રકારની પછી અભિલાષાઓ છે. આહા આવું નગર છે, ચાલો આપણે ત્યાં પહોંચી જઈએ. તો ઐન્દ્રજાલિક નિર્મિતમ. ઐન્દ્રજાલ એટલે માયા. ઐન્દ્રજાલિકા એટલે કે માઈ એટલે માયાવી. ઐન્દ્રજાલિક નિર્મિતમ આ માયાવે રચેલા ગંધર્વ નગરની જેમ કે માયાવે રચેલા કોઈ નગરની જેમ. હવે આપણે ખબર હોય આ માયા અર્થાત જાદુગરે રચેલા નગર વિશે આપણે જાણતા ન હોઈએ, આપણે સાચું માનતા હોઈએ તો જરૂર એ નગરના જે વિષયો વગેરે હોય એ આપણને આકર્ષે અને તેથી એમને પ્રાપ્ત કરવાની ભગવાનની ઈચ્છા જન્મે. કામ્ય પણ છે, કામુક પણ છે અજ્ઞાનને કારણે. પણ જેને જ્ઞાન છે જાનન ન કામાય તે, પણ જેને જ્ઞાન છે એદમ ઐન્દ્રજાલિક નિર્મિત વિધિ જાનન ન કામાય તે. આ તો ગંધર્વ નગર છે, આ તો ખાલી આ તો કોઈ માયાવે રચેલું છે, આ તો માયાની રચના છે. એ પ્રકારનું જેને જ્ઞાન છે ન કામય તે
એના મનમાં કોઈ કામના જન્મતી નથી. ભલે પછી પેલો સુવર્ણ મૃગ હોય, જેને જ્ઞાન છે કે આ સુવર્ણ મૃગ તો કોઈ રાક્ષસની માયા છે. સુવર્ણ મૃગ નામની વસ્તુ ક્યારે હોય જ ના શકે, માત્ર રાક્ષસની માયા. આ પ્રકારનું જ્ઞાન જેને છે એવા રામચંદ્રજીને સુવર્ણ મૃગની ઈચ્છા ના જમે, પણ કે નહીં હોય આ સાચું જ છે એવું જે માને છે એ સીતાજીના મનમાં એ સુવર્ણ મૃગની કામના હોય. એ કામના કેમ જન્મી? એ સુવર્ણ મૃગને સત્યતા આપવાને કારણે. બધા આટલું જ છે. અને સત્યતા જતી રહી, કામના પણ જતી રહી. ઐન્દ્રજાલક નિર્મિતમ જાનન, કે આ તો કોઈ માયાવીને રચના જે પ્રકારનું જયારે જ્ઞાન હોય ત્યારે ન કામાય, તે કોઈ કામના કરતો નથી. કિંતુ હસન ઇદમ જિહાસદી, ઇદમ અનૃતમ, કે ઓહો આ તો બધું ખોટું છે. એથી હસન એમ કહેતા હસતા જિહાસદી પરિત્યક્તમિચ્છતી, એને છોડી દે છે. ટૂંકમાં જાદુગર આપણને ધારો કે 100 રૂપિયાની નોટ બતાવે, 1000 રૂપિયાની નોટ બતાવે, 500 રૂપિયાની નોટ બતાવે, લો જેને જોઈએ તો લઈ જાઓ. આપણે જાણીએ છીએ કે આ તો છાપાનો ટુકડો દેખાય છે, ખાલી 500 રૂપિયા દેખાય છે. આપણે જઈએ નહીં, જે ન જાણતો હોય જાય લેવા માટે, પછી જાણે છે તો હસે, હા તો બરોબર છે, જાણીએ છીએ અમે આ બધું બહુ જોયું. અને એથી હસન, હસતા હસતા જિહાસદી, એને ત્યાગવાની ઈચ્છા કરે છે. બસ આવું જ ત્યાગવાનું છે. વેદાંત શાસ્ત્રમાં આ પ્રકારનો ત્યાગ જ અભિષ્ટ કે અભિપ્રેત છે. સાચી 500 રૂપિયાની નોટ છોડી દેવાનું કોઈ વેદાંતિને કહેતો નથી, વેદાંતિ નથી છોડતો. પરંતુ જે 500 રૂપિયા દેખાય છે તો વાસ્તવમાં છે નહીં, એનો ત્યાગ. એ ત્યાગ ક્યારે થાય? આ ત્યાગ કેવો જન્મ્યો? આ જ્ઞાન જાનન. જો આપણે જાણીએ કે આ 500 રૂપિયા છતાંય છોડી દેવું, એ વાત જુદી છે. એક પ્રકારનો, એ જુદા પ્રકારનો ત્યાગ છે. જાણીએ કે આ તો ઈચ્છનીય છે, આ છતાં પણ છોડી દઈએ, હવે એને ક્યાં તો જે કહેવું હોય કહી શકાય, એક પ્રકારના તપસ્યા કહી શકાય, અથવા તો હઠાગ્રહ કહી શકાય, જે હોય તે. એ ત્યાગમાં ખોટું નથી. હું જાણું છું કે આ પણ મારે નથી જોયું તું, કે મારે નથી કરવું, એમ કરે ને એવું જાતની તપસ્યા વગેરે માણસ કરી શકે. પરંતુ એક બાજુ આપણે માનતા હોઈએ કે આ તો ઈચ્છવા યોગ્ય છે અને છતાં પણ ત્યાગ કરતા હોઈએ તો એ ખરેખર ત્યાગ નથી. પણ જાણીએ કે આ દેખાય છે ઈચ્છવા યોગ્ય, વાસ્તવમાં ઈચ્છવા યોગ્ય નથી. એ તો ડાઇનિંગ ટેબલ પર આ બધા ફળ દેખાય છે ખરા, સરસ સરસ દ્રાક્ષ, સરસ સરસ કેરી, સરસ સરસ કેળા, સફરજન, કોઈ સિઝનમાં ના મળે એવા બધા સરસ સરસ ફળ અમદાવાદમાં ક્યારે ના મળે એવા ફળ દેખાય આપણને ડાઇનિંગ હોલ ટેબલ પર. ન જાણતા હોઈએ, ધીરે લેવા જઈએ, હાથમાં પકડીએ ત્યારે ખબર પડે કે આ તો બધા આ માટીના બનેલા છે, કે આ તો બધા મીણના બનેલા છે, કે લાકડાના બનેલા છે. હવે ખબર હોય દૂરથી તો હસીએ, ઓહો કેવું સરસ દેખાય છે, પણ જરાય લેવડે હાથ ના લંબાવીએ. કેમ? ફરી જિહાસદી, કોઈ આપે તો કે નહીં જોઈએ મારે, પરિત્યક્તમિચ્છતી, એને છોડી દેવાની ઈચ્છા કરે છે. ઈચ્છા બંનેમાં જન્મી. જેનામાં જ્ઞાન ને તેના ઈચ્છા જન્મી. કઈ ઈચ્છા જન્મી? પ્રાપ્ત કરવાની અને ભોગવવાની. જેનામાં જ્ઞાન છે એનામાં ઈચ્છા જન્મી કઈ? છોડવાની. તો વિવેકને કારણે માણસ વસ્તુને છોડી દેવા ઈચ્છે છે, અવિવેકને કારણે માણસ વસ્તુને પકડવા ઈચ્છે. આટલો જ ફેર છે, વિવેક અને અવિવેકનો તફાવત છે. એટલે કહ્યું કે જયારે કામ્ય વિષય રહેતો નથી ત્યારે કામના પણ રહેતી નથી. તો જ્યાં સુધી એ વિષયની સત્યતા માનીએ છીએ ત્યાં સુધી કામ્ય વિષય રહે છે. જ્યાં સુધી સફરજનને સાચું માનવામાં આવે ત્યાં સુધી એને ભોગવવાની ઈચ્છા તમને સ્વાભાવિક છે. પણ એ સફરજન માત્ર દેખાવનું સફરજન છે, સાચું નથી એવું જ્ઞાન જયારે થાય ત્યારે કોઈ કામના રહેતી. એટલે કામ્ય ન હોય તો કામના ન રહે. એનું દ્રષ્ટાંત આપ્યું. કામ્ય અભાવાત કામના અભાવ કો દૃષ્ટ હૈ. કામ્ય વિષય જયારે ન હોય ત્યારે કામના ન હોય તમે ક્યાં દેખાયું? તો કે આ રોજ બરોજના અનુભવ દેખાયેલું છે. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ. આ સમગ્ર જગત દર્પણમાં દેખાતી નગરી સમાન છે. અંતેથી જ્યાં દેખાય છે ત્યાં નથી અને જેવી દેખાય છે તેવી પણ નથી. એવું જયારે જ્ઞાન હોય અને રોજ બરોજના વ્યવહારમાં એટલું કહી શકાય કે જગતના વિષયોમાં જે સુખ અને સલામતી દેખાય છે એ માત્ર પેલી દર્પણમાં દેખાતી નગરી સમાન છે. જે નથી ત્યાં ભાષે છે. તે રીતે
આ સુખ અને સલામતી નથી ત્યાં ભાસી રહ્યા છે, આવું જ્ઞાન હોય તો પણ તો રમણીયતાનો આરોપ ન થાય. તો કામ્ય વિષય પદાર્થ રહે તો વિષય ન રહે. વિષયનોથી બંધાતી એ વિષય હે. જે માણસને બાંધેલું નામ છે વિષય, એવી વ્યાખ્યા કરવામાં આવી છે. જગતમાં ભગવાને પદાર્થોનું સર્જન કરેલું છે, એ પદાર્થોમાં આપણે આરોપ કરીએ છીએ. એ બધી ચર્ચા આવી ગઈ આગળ. દ્વૈત વિવેક પ્રકરણમાં ચર્ચા આવી કે બે પ્રકારની સૃષ્ટિ છે, એક ઈશ્વર સૃષ્ટિ અને બીજી જીવ સૃષ્ટિ. ઈશ્વર જગતમાં ઈશ્વરે પદાર્થો બનાવેલા છે, પણ મનુષ્યમાં રમણીયતાનો આરોપ કરીને એમાં ભોગ બુદ્ધિ એના ઉત્પન્ન થાય છે અને પછી એને પ્રાપ્ત કરવા ભોગવવા ઈચ્છે છે. આવી જ્યારે ન હોય, આવી જીવ સૃષ્ટિ કે આવી રમણીયતાનો આરોપ ન હોય, ત્યારે હવે એ વિષય કોઈ કામનાનો વિષય હોતો નથી. તો પેલું જે દ્રષ્ટાંત આપ્યું એ જ વસ્તુ 138માં શ્લોકમાં કહે છે, એ દાર્ષ્ટાંત કહે છે. આપાત રમણીયેષુ ભોગેષ્વેવં વિચારવાન નાનુરજ્યતિ કિન્ત્વેતાન દોષ દૃષ્ટ્યા જિહાસતે. આપાત રમણીયેષુ એટલે પ્રતીતિ માત્ર રમ્યેષુ, જે માત્ર દેખાવમાં જ રમણીય છે, રમણીયતા નથી. જેમ જાદુગર જ અનેક બધી વસ્તુઓની રચના કરે, દેખાવમાં જ માત્ર રમણીય છે, એમાં બધું વાસ્તવમાં કોઈ ત્યાં વસ્તુ હોતી નથી. તેમ આ જગતના વિષયોમાં પણ જે રમણીયતા છે માત્ર આપાત એટલે કે પ્રતીતિ માત્ર રમ્યેષુ, માત્ર જેમ મેં કહ્યું તે પ્રમાણે જેમ દર્પણની અંદર વસ્તુ દેખાતી હોય અને જ્યાં વાસ્તવિક ન હોય, તેમ જે સુખ વગેરે આપણને જગતના વિષયમાં દેખાય એ વાસ્તવમાં ત્યાં નથી. અને એથી માત્ર પ્રતીતિ થાય છે, એમાં વાસ્તવિક રીતે નથી. આપાત રમણીયેષુ ભોગેષુ, જગતના વિષયમાં ભુજ્યંતિ ભોગા વિષયા શ્રેક્ષંદન વનિતાદય. જગતના બધા વિષયો જે એને ભોગ કહેવામાં આવે, ભોગનો અર્થ અહીંયા આગળ વિષય એવો કરવાનો છે. તો જગતના વિષયો જેમાં આપણે રમણીયતા જણાય છે, માત્ર પ્રતીતિ છે, વાસ્તવિકતા નથી. એવમ વિચારવાન, તો જે માણસ વિચાર કરે છે કે આ રમણીયતા જે દેખાય છે, આ સુખ કે શાંતિ દેખાય છે, વાસ્તવમાં વિષયનો સ્વભાવ છે કે નહીં, એવમ વિચારવાન, એ જુએ છે કે આ તો માત્ર આપાત પ્રતીતિ છે, કોઈ વાસ્તવિકતા નથી. ન અનુરજ્યતિ, તો આપાત રમણીયત્વ અનુસંધાનવાન ન અનુરજ્યતિ. આમ જગતના વિષયોની રમણીયતા માત્ર પ્રાતિદિક છે, અર્થાત દેખાવા માત્રની છે, વાસ્તવિક નથી. એ પ્રકારે એમની રમણીયતા વિચાર કરનાર મનુષ્ય, વિવેક મનુષ્ય ન અનુરજ્યતિ, આસક્તિ ન કરોતી, એમાં કોઈ પ્રકારની આસક્તિ કરતો નથી, અર્થાત એનામાં આસક્તિ જન્મતી નથી. કોઈ આસક્તિ કરતું નથી હોતું, આસક્તિ જન્મતી હોય. આસક્તિ ક્યારે જન્મે? કોઈ વસ્તુ આપણને ભોગ્ય એવી જાય, અર્થાત કોઈ વસ્તુને સુખનું સાધન માનવામાં આવે તો આપોઆપ જ આસક્તિ જન્મે. મૂળ તો માણસને સુખમાં આસક્તિ છે, એટલા જ માટે જે કોઈ વસ્તુ સુખનું સાધન છે એમાં આસક્તિ સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય. આસક્તિ કરતા પણ નથી, આસક્તિ થતી હોય છે, પરંતુ સુખનું સાધન નથી એવું આપણે જયારે, એવો વિવેક જયારે જન્મે ત્યારે આસક્તિ ઉત્પન્ન થતી નથી. ન અનુરજ્યતિ, કિંતુ તો શું કરે? એતાન દોષ દૃષ્ટ્યા જિહાસતિ. આ તો આ કઈ જ્ઞાનીની વાત નથી કરતા, માત્ર વિવેકની વાત કરે છે અત્યારે. દોષ દૃષ્ટ્યા જિહાસતિ, કદાચ એના મનમાં કોઈ પ્રકારનું આકર્ષણ ઉત્પન્ન થાય પણ ખરું, પેલી પૂર્વ સંસ્કારને કારણે. તો હવે વેદાંતનું અધ્યયન કર્યું ને આપણે વિચાર કરતા થયા અને આપણે જાણતા થયા કે મિથ્યા કોને કહેવાય, સત્ય કોને કહેવાય, સાચું સુખ કઈ જગ્યાએ છે, આ જગતના વિષયોમાં જે સુખ જાય તો માત્ર આભાસ જ છે, વાસ્તવિકતા નથી, એવું સમજતા થયા. છતાં પણ પેલા પૂર્વ સંસ્કારને કારણે જગતના વિષયોને જોતા આપણામાં પેલી ભોગ ઉત્પન્ન થાય, અને તો પછી એનું નિરાકરણ કરવા માટે દોષ દૃષ્ટ્યા જિહાસતિ, આ જગતના વિષયોના ભોગમાં જે દોષ રહેલા છે એ દોષનું દર્શન કરીને એને ત્યાગ કરવાની ઈચ્છા કરે છે. યહી સંસ્પર્શજા ભોગા દુઃખયોને એવતે.
સંસ્પર્શ, ઇન્દ્રિયોના સ્પર્શથી જે વિષયોમાં જે ભોગ જન્મે છે એ વાસ્તવમાં દુઃખનું જ કારણ છે. આ પ્રકારે દોષ દુષ્ટ્યા વિરજ્ય વિષયવ્રાતાત દોષ દુષ્ટ્યા મુહુર્મુહુ. આ જગતના વિષયોનો જે સમૂહ છે એમાં દોષ વારંવાર દોષના દર્શન કરીને મનુષ્ય એમાં વૈરાગ્ય અર્થાત આસક્તિમાંથી મુક્ત થવું જોઈએ. દોષ દુષ્ટ્યા કયા દોષ છે ભાઈ જગતના વિષયમાં? કે તે વિષય દોષાહ હતી. આ બધા વેદાંતિક આચાર્યોનો આ એક પ્રિય વિષય એવું કહી શકાય. વેદાંતિક તો નહીં પણ ટૂંકમાં આ જગતના વિષયનો દોષનું દર્શન કરવું. વારંવાર આ વસ્તુ આવ્યા કરતી હોય છે. એટલા જ માટે કે એના સંસ્કાર જગતની અંદર રમણીયતાના દર્શન કરવાના સંસ્કાર એટલા દ્રઢ થઈ ગયા છે કે જ્યારે જ્યારે તક મળે ત્યારે આ વસ્તુની ચર્ચા થતી હોય છે. એટલે આપણે એની ચર્ચા કરવી પડતી હોય ટૂંકમાં વારંવાર આ વસ્તુની ચર્ચા. એમ કરીને કોઈ પ્રકારની એટલે એવું થાય છે ને કે આમાં બહુ ધ્યાન રાખવાનું એ છે કે આ જગતમાં જગત પ્રત્યે કે વિષયો પ્રત્યે કશી વસ્તુ પ્રત્યે આપણા મનમાં ઘૃણા ઉત્પન્ન ના થાય કે ઉદાસીનતા કે ઘૃણા એવું ઉત્પન્ન ના થવું જોઈએ. વૈરાગ્યનો અર્થ દ્વેષ નથી કે ઘૃણા પણ નથી. એટલે આપણને કોઈ વસ્તુ માટે દ્વેષ કે ઘૃણા ઉત્પન્ન એનો હેતુ નથી. પણ આની પ્રક્રિયા એક જ છે કે આપણું મન જ્યારે કોઈ વસ્તુના ગુણનું ચિંતન કર્યા કરે ત્યારે એમાં આપણે રાગ જન્મે અને કોઈ વસ્તુના દોષનું ચિંતન કર્યા કરે તો આપણે દ્વેષ જન્મે. વાસ્તવમાં જગતના બધા જ પદાર્થોમાં ગુણ પણ હોય છે અને દોષ પણ હોય છે. પણ આપણું મન માત્ર એક પક્ષીય જ વસ્તુ જોતું હોય જન્મે છે. એક જ પક્ષ જોતું હોય. સામાન્ય રીતે ક્યાં તો વસ્તુના ગુણ જોવે અને પછી ગુણનું ચિંતન કર્યા કરે એમ કરીને આસક્તિ જન્મે. તો દોષ દોષનું ચિંતન કર્યા કરે અને દ્વેષ જન્મે. તેથી ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષ વ્યવસ્થિત. એટલા જ માટે જગતના વિષયો સાથેનો સંબંધ રાગ અને દ્વેષ પુરસ્સરનો સંબંધ હોય છે. એટલા જ માટે કે આપણું મન સમગ્રતયા વિચાર કરતું હોતું નથી. અર્થાત વસ્તુના દરેક પાસાને જોતું હોતું નથી. માત્ર એક જ પાસાને જોઈને નિર્ણય લેતું હોય છે. અને તેથી ક્યાં તો ગુણ જ જોયા કરે ક્યાં તો દોષ જ જોયા કરે. એટલે જ્યારે બસ સામાન્ય શાસ્ત્રમાં શું કહે છે? દોષ દુષ્ટ્યા મુહુર્મુહુ. વસ્તુના દોષ જોવા અને આ રીતે મનને આસક્તિ. પણ જ્યાં આપણે દ્વેષ હોય ત્યાંના ગુણ પણ જોવાના. એ સમજી લેવાનું. એ કોઈ કહેતું નથી આપણને પણ એ પણ સમજવાનું. જ્યારે આપણા મનમાં કોઈ વસ્તુ પ્રત્યે દ્વેષ હોય તેના ગુણનું દર્શન કરાવવું તો પછી મન દ્વેષમાંથી મુક્ત થશે. અને કશી વસ્તુ માટે રાગ હોય તો વસ્તુના દોષનું દર્શન કરાવો તો રાગમાંથી મુક્ત થશે. પછી દોષની ચર્ચા કરવામાં આવે છે. એટલા જ માટે કે માત્ર આસક્તિનો જ અહીંયા સ્વીકાર કરવામાં આવે છે. પણ માણસમાં દ્વેષ હોય છે એ પણ જાણવું જોઈએ આપણે. એમાં એવું નથી કે માણસને હંમેશા જગત પ્રત્યે આસક્તિ જ હોય છે. દ્વેષ પણ હોય છે. પછી આસક્તિ છે ત્યાં દોષનું ચિંતન કરવું જોઈએ. એટલે કિંતુ એતાન દોષ દુષ્ટ્યા જિહાસતી. આ દોષનું દર્શન કરીને આ જગતના વિષયનો વાસ્તવમાં ત્યાગવાની ઈચ્છા કરે છે. કે તે વિષય દોષા. આ વિષયના દોષો કયા કયા છે એ બધી વાત કરે છે. ચાલો એક શ્લોક આપણે 139મો શ્લોક. અર્થાનામર્જને ક્લેશઃ તથૈવ પરિપાલને નાશે દુઃખમ વ્યયે દુઃખમ દિગર્થાન ક્લેશકારિણઃ. ઈશારા પદાર્થ ટૂંકમાં અર્થાનામ. અર્થ એટલે જગતના પદાર્થ. એ પદાર્થમાં બધું જ આવી જાય. શબ્દ સ્પર્શ રૂપ રસગંધ એ બધા ઇન્દ્રિયના વિષય આવી જાય. અથવા તો પછી આપણા અહંકારને તૃપ્ત કરે એવા સત્તા પ્રતિષ્ઠા આ બધી વસ્તુ પણ આવી જાય. અર્થ શબ્દમાં આ બધાનો સમાવેશ થઈ જાય. અર્થ મનર્થમ ભાવાય નિત્યમ નાસ્તિ તતઃ સુખલેશ સત્યમ પુત્રાદપી ધનભાજામ ભીતિ સર્વત્રૈષા વિહિતા રીતિ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. અર્થમ અનર્થમ
જેને અર્થ કહેવામાં આવે છે વાસ્તવમાં અનર્થ છે. અર્થ શબ્દનો એક અર્થ થયો ધન સંપત્તિ, અર્થ શબ્દ બીજો અર્થ થયો તો જે ઉપયોગી છે. તો જેને અર્થ એટલે કે આ ધન સંપત્તિ વાસ્તવ અનર્થ એટલે કે અનેક પ્રકારનું દુઃખ ઉત્પન્ન કરનારું છે. નાસ્તિ તત સુખ લેશ સત્યમ, એમાં સુખનો લેશ માત્ર પણ નથી. એવું તને સત્ય કહું છું કે જેને સુખના સાધન માનવા છે એનામાં સુખનો લેશ માત્ર પણ નથી. એવું જ કહ્યું કે અર્થાનામ અર્જને ક્લેશ હે. એક તો આ જગતના પદાર્થો જે છે એમનું અર્જન કરવું, ઉપાર્જન કરવું, પ્રાપ્ત કરવા, એમાં ઘણો ક્લેશ, કઈ મફત તો કોઈ વસ્તુ મળતી જ નથી, ઘણો ક્લેશ રહેલો છે. એનો આપણે પ્રયત્ન કરવો પડે, પરિશ્રમ કરવો પડે તો જ વસ્તુ મળે ને. તો કઈ પણ જોયું, રેફ્રિજરેટર જોઈતું હોય, એર કન્ડિશનર જોઈતું હોય, પંખો કશું જોઈતું હોય તો એનો પૈસા ખર્ચવા પડે, એ માટે આપણે પરિશ્રમ કરવો પડે તો પ્રાપ્ત થાય. અર્થાનામ અર્જને ક્લેશ હે. બરાબર, રેફ્રિજરેટર મને કેમ યાદ આવે, મને મોટર ગાડી જોઈતું, જે કંઈ જોઈતું હોય તો અર્જને ક્લેશ હે. આ બધી વસ્તુઓનું ઉપાર્જન કરવામાં ક્લેશ રહેલો છે. એક તો જ્યાં સુધી મનમાં આ બધી તૃષ્ણા રહ્યો ત્યાં સુધી આપણે ત્રાસ આપ્યા જ કરે. એ મળે ત્યારે તૃષ્ણામાંથી મુક્ત થઈએ ત્યાં સુધી ક્લેશ રહ્યો જ હોય. એ ઉપરાંત ઈચ્છા પૂરી કરવા માટે અનેકવિધ પ્રયત્ન જે કરવો પડે એમાં ક્લેશ રહેલો હોય. અર્થાનામ અર્જને ક્લેશ હે. તથૈવ પરિપાલને, વસ્તુ આવ્યા પછી પાલન કરવામાં ક્લેશ છે. માંડ આપણે ખૂબ મહેનત કરીને પૈસા મેળવ્યા પછી ક્લેશ, ઇન્કમ ટેક્સ હોય પર રેડ પાડશે ને પેલું જાત જાતનું ખરે, ટૂંકમાં એમાં ક્લેશ રહેલો છે. પુત્રાદપી ધનભાજામ ભીતિ, આ ધનવાન માણસને પુત્ર પ્રત્યે પણ ભીતિ હોય છે. ટૂંકમાં એ માણસ કોઈનો પણ વિશ્વાસ કરી શકતો નથી કે આ પેલો લઈ જશે, આવે છે ને આ કેમ મને આજુબાજુ કેમ ફરે છે, આ કેમ મિત્રતા કરે છે, તરત બધા પ્રત્યે એને સંશય જ રહે, મને કોઈનો વિશ્વાસ ન કરી શકે. પુત્રાદપી ભીતિ, એ જોઈએ કે હા તો આપણો ઇતિહાસ છે ને, પેલો બાપને મારીને જ પેલો રાજ કરે, એવો આ લોકોનો ઇતિહાસ છે. ઔરંગઝેબ હોય ગમે તે આપણા બાપને મારીને રાજ્ય કરવું, બાપને એના પુત્રને પેલા જેલમાં પૂરી દે ને તો બાપને પેલો જેલમાં પૂરી દે. ટૂંકમાં ભીતિ. ટૂંકમાં આવી રીતે આપણે જયારે વિચાર કરી ત્યારે એનો અર્થ એ નહીં કે ભાઈ આપણને ધનની જરૂર નથી, એવું પણ નથી. પણ ધન એ માત્ર સાધન છે, સાધ્ય નથી. આ કોને માટે કહેવામાં આવે છે? જે લોકો અર્થ અને કે ધનને સાધ્ય માને છે તો એ સુખનું સાધન માને છે. ધનને જીવનનું ધ્યેય માને એનો આડા કહેવામાં આવે છે. ધન સાધન છે એ વસ્તુ જુદી છે, પણ ધન સાધ્ય બની જાય ત્યારે પછી બસ મારું મન એની અંદર જ રત થઈ જાય. આઈ ગેટ કન્ઝ્યુમ્ડ. ટૂંકમાં એની અંદર હું એકદમ રત થઈ જવું, મને બીજું કઈ દેખાય જ નહીં. તો કે ના, એમાં અનેક પ્રકારનો ક્લેશ આવ્યા પછી પણ ક્લેશ, એને કેમ સાચવવું? આ લઈ જશે, પેલો એ ચોરી થઈ જશે, અનેક વસ્તુ થાય, સાચવવું. અને પાછા શહેરમાં રોક્યા વગેરે તો ભાઈ ક્લેશ, કેટલા ભાવ વધ્યા ને શું ઘટ્યા ને શું થયું, ક્યાંય પણ ક્લેશ. હવે બેંકોમાં મૂકવામાં ક્લેશ છે, ખબર નથી ક્યારે બંધ થઈ, ક્યારે બંધ થઈ જશે. એવું હોવાને કારણે ક્લેશ જ ક્લેશ. અર્થાનામ અર્જને ક્લેશ તથૈવ પરિપાલને, એ રીતે અર્થ અર્થાત વિશ્વનું પાલન કરવામાં ક્લેશ. ઘરમાં ટીવી નહોતો, આવ્યો, હવે પછી આજુબાજુના બધા લોકો સાંજે ઘરમાં ગોઠવાઈ જાય, થાય શું? આપણા ઘરમાં ટીવી આવ્યો એટલે બીજા બધા લોકો આપણી ઈચ્છા હોય કે ના તો આવીને ગોઠવાઈ જ જાય. પછી એમને કહેવું એમ બહાર કેવી રીતે કાઢવા, અને આપણે એકલા રહેવું હોય કઈ તો કોઈ પ્રાઇવસી રહે છે ને ભાઈ તમારામાં. એટલું જ નહીં, બસ તમે કઈ લાવે, ધારો કે સાયકલ લઈ આવો તો એ કહે કે હું તમે સાયકલ મારે જરા કામ છે લઈ જાઉં, માંગી લે ભાઈ, એમાં એક ક્લેશ. તું મોટર ગાડી લાવે તો કે જરા મને તમારી ગાડી આપો ને, આપણે ના કહેવાય નહીં, અને હા કહેવાનું ગમે નહીં, અને ના કહેવાય નહીં. અનેક પ્રકારનો ક્લેશ થતો હોય છે. તથૈવ પરિપાલને, મોટર ન્યુયોર્ક જેવા શહેરમાં આપણે મોટર ગાડી લાવીએ પછી એને ક્યાં મૂકવી, મહાન પ્રશ્ન હોય છે. એને ગાડીને પાર્ક ક્યાં કરવી, આપણે રસ્તા પર પાર્ક કરવી પડે. પણ ક્યારેય માણસો આવીને શું લઈ જશે, આખી ટીમ ટોળીઓ હોય છે, જરાક વારની અંદર ગાડી છૂટી કરી નાખે, તમારે બધા ટાયરોથી બધું છૂટું કરી નાખે. જો તમે જરાક ગાફેલ રહ્યા તો ત્યાં ગાડી નામની વસ્તુ હોય જ નહીં, બધું જતું રહ્યું. બિચારા લોકો 15 મિનિટ ડોક્યું કરીને જોયું કે ગાડી છે કે નહીં, ગાડી છે કે નહીં. કોનું ચિંતન થાય?
મોટર કારનું ચિંતન થાય, એમાં શંકા જ નથી. અંદર જો કશું રહી ગયું ભૂલથી, ગાડીની અંદર કંઈક રહી ગયું તો ખલાસ. એ લોકો બારણા ગમે તેવા તમે લોક લગાવવાના, ગમે તે લગાવ્યું એના કરતાં ચડિયાતી વસ્તુ હોય જ. ગમે તે ખોલી નાખે અને લઈ જાય. કેટલી ચિંતા! અરે ટ્રંક પણ ખોલી નાખે, ડીકી ખોલી નાખે, એ બધું જ ખોલી નાખે, એમાંથી લઈ જાય. એટલે તથૈવ પરિપાલને, એનું પરિપાલનમાં પણ ક્લેશ રહેલો છે. નાશ એ દુઃખમ, શંકા જ નથી. જે વસ્તુ મારી પ્રિય હતી લઈ ગયું કોઈ, નાશ થઈ ગયો, કંઈક થઈ ગયું, ભયંકર દુઃખ. અહીંયા ચિરાડ પડે તો કે એ બધું. કોઈને પેન સુદ્ધા વાપરો આપીને આમ જે ગમે તેમ લખે, ધારો કે પહેલા આપણી ફાઉન્ટેન પેન હોય, હવે તો એના બોલ પોઈન્ટ પેન તો બરાબર છે. ફાઉન્ટેન પેનમાં તો અમુક રીતે આપણે લખવાનું કોઈ આપણે ખાલી સહી કરવા માટે જ લે, પાછી આવે લખાય જ નહીં. એવી રીતે એ લોકો લખે કે પેલું તરડાઈ ગયું, કંઈક થઈ ગયું હોય. લોકો જાત જાતની પેન પકડતા હોય છે પાછા. આપણે અમુક એંગલથી પકડતા હોઈએ, બીજા એંગલથી પકડે. 15 મિનિટ પાછી આપે, એ પેનનો ક્યારેય ઉપયોગ ના થાય. નાશ એ દુઃખમ આવી, નાશ થયો દુઃખ થાય આપણને. વ્યય દુઃખ, ચાલો નાશ થાય પણ ખર્ચવાનો થાય પણ દુઃખ થાય. ક્યારેક ખબર છે કેટલી મહેનત આપણે પૈસા લાવ્યા કમાયા હોય અને દીકરાઓ કહે છે એમ કેમ ના કરશે, એમને ચિંતા નથી. ત્યારે બાપને બિચારાના અંદર કેટલું થાય કે તમને ખબર છે તમારે, એટલે અમે ત્યારે શું કરતા હતા, અમારા ખિસ્સામાં કેટલા હતા, અમે કેટલું કામ કરતા હતા અને કેવું ચાલીને જતા હતા, બસમાં જતા અને ટાંટિયા ઘસરતા. તમે લોકો હવે મોટર કાઢી જવા કે દેખાતું, કકાટ થાય. વ્યય દુઃખમ, આમ વ્યય થાય એ પણ દુઃખ, બધું દુઃખ જ દુઃખ. દિગ અર્થાન ક્લેશકાય, અર્થ ક્લેશ કારણે અર્થાન દિગ કહે છે કે આ અર્થ અર્થાત આ જગતના પદાર્થો છે બધા ક્લેશ કરનારા છે, માનવ ધિક્કાર છે, અવિધ દોષ દર્શન કરે છે. જે માણસ આમાંથી આસક્તિમાંથી મુક્ત, પોતાના મન મુક્ત કરવા ઈચ્છે છે, એ આ પ્રકારે આ જગતના વિષયમાં દોષનું દર્શન કરે છે. દૃષ્ટાંત આપે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.